વડોદરાથી સમાચાર કે જ્યાં પીએફ ઓફિસના લાંચિયા અધિકારીના ઘરે એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। અધિકારી વિનોદ શર્માના ઘરેથી 2 લાખની રોકડ મળી આવી છે। એસીબી હવે વિનોદ શર્માના બેંક ખાતાઓની પણ તપાસ કરશે। અન્ય કંપનીઓને આપેલા મેમોની પણ તપાસ થવાની છે। 40,000ની લાંચ લેતા અહીં પીએફ ઇન્સ્પેક્ટર ઝડપાયો હતો। अन्य कंपनीओने पण तेमणे मेमो आप्या छे। शुं तेमां पण आ ज प्रकारनो घाट घडायो के केम तेने लईने हवे तपास करवामां आवशे, कारण के 40,000ની લાંચ લેતા સાથે આ પીએફ ઇન્સ્પેક્ટર ઝડપાઈ ચૂક્યા છે। પીએફ ઓફિસના લાંચિયા અધિકારીના ઘરે એસીબીએ સર્ચ હાથ ધર્યું હતું અને અગાઉ પણ આ અધિકારીએ આ પ્રકારે કોઈ લાંચ લીધી છે કે કેમ તેને લઈને તપાસ થશે। આ સર્ચમાં 2 લાખ રૂપિયાની રોકડ પણ તેમના ઘરેથી જપ્ત કરાય છે અને હવે વિનોદ શર્માના બેંક ખાતાઓની પણ તપાસ હાથ ધરાશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંજલિ। અંજલિ, આ સમગ્ર મામલે હવે તપાસ કરાશે, કઈ પ્રકારની તપાસ હવે આગામી દિવસોમાં થશે? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે 40,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા પીએફ ઇન્સ્પેક્ટરના ઘરે સર્ચ દરમિયાન 2 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે। બીજી તરફ રિમાન્ડ પૂરા થતા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જેલને હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કોર્ટે જ્યારે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે આરોપીને સાથે રાખી અકોટા વિસ્તારમાં તેના નિવાસ સ્થાને સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 2 લાખની રોકડ મળી આવી છે। હવે વિનોદ કુમાર શર્મા જ્યારે ફરિયાદીને ધમકાવ્યો હતો, સ્પોટ મેમોને ઈમેલથી મોકલી ડોક્યુમેન્ટ જમા કરાવવાનું જણાવ્યું હતું, ત્યારે વિનોદ કુમારને તમામ દંડ અને કેસ થશે અને જો આ કાર્યવાહીથી બચવું હોય તો 50,000 રૂપિયાની લાંચ આપવી પડશે। આ પ્રકારનું વિનોદ શર્માએ જ્યારે ફરિયાદીને લાંચ માટેની ઓફર કરી હતી ત્યારે ફરિયાદી દ્વારા એસીબીમાં જાણ કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર મુદ્દે એસીબી દ્વારા છટકું ગોઠવી અને તપાસ કરવામાં આવી હતી, જેની અંદર 40,000 રૂપિયાની લાંચ લેતા હોવાનું રંગિયાત ઝડપી આવ્યો હતો। હવે જ્યારે આરોપીને સાથે રાખી તેના નિવાસ સ્થાન પર સર્ચ કરવામાં આવી છે, જેમાં 2 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે, જેને જપ્ત કરવામાં આવી છે। આરોપીને સાથે રાખી અન્ય પણ સર્ચ કરવામાં આવી છે। હવે ઉલ્લેખનીય છે કે વિનોદ કુમાર શર્માનું બેંક એકાઉન્ટ અને લોકર અંગેની પૂછપરછ કરી હતી, જેના જવાબમાં લોકર નહીં હોવાનું પણ જણાવ્યું હતું। હવે બેંક ખાતું વતનમાં હોવાનું જણાવી અને ઓનલાઈન સંચાલન કરતો હોવાની પણ કબૂલાત કરી હતી, જેને લઈને હવે કઈ બેંકમાં કેટલા ખાતા છે અને ખાતામાં કેટલા રકમના આર્થિક વ્યવહારો થયા છે તેની પણ તપાસ કરવામાં આવશે। આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। અજવાણ રહેશે કે તપાસ બાદ આખરે શું લાંચને લઈને મોટા ખુલાસા થાય છે કે કેમ તે સ્પષ્ટ થઈ જશે।